જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં। આજે તારીખ છે 23/7/2026 ને ઘણા બધા ખેડૂતો મિત્રોની આતુરતાથી રાહ જોવા બદલ બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું આગમન થઈ ગયું છે અને કેટલાક વિસ્તારમાં સારો એવો વરસાદ પડ્યો છે। એટલે ખેડૂતો મિત્રોની કોમેન્ટો આવતી હતી કે શું હવે દાંતીવાડા ડેમ, સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક શરૂ થશે કે નહીં। તો હાલમાં બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામે છે, એટલે દાંતીવાડા ડેમ, સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમના ઉપરના ભાગમાં સારો એવો વરસાદ પડશે। તો આ બધા જ જળાશયોમાં પાણીની આવક શરૂ થતી જોવા મળશે। ખેડૂતો મિત્રોની આશા છે કે જેમ બને તેમ ઝડપી બનાસકાંઠાના જળાશયોમાં પાણીની આવક શરૂ થાય અને બનાસકાંઠાના જળાશયો તેની સપાટી પ્રમાણે સંપૂર્ણ રીતે ભરાય, કારણ કે મિત્રો આ જળાશયો તેની સપાટી પ્રમાણે સંપૂર્ણ રીતે ભરાશે તો ખેડૂતો મિત્રોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે અને સિંચાઈ કરવામાં ઘણો બધો ફાયદો થતો જોવા મળશે। અને પાણીનું આગમન નહીં થાય તો આગામી દિવસોમાં ઘણી બધી મુશ્કેલીઓ સામે આવતી જોવા મળશે। એટલે ખેડૂતોની આતુરતાથી રાહ જોવા બદલ બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું આગમન થઈ ગયું છે। અને મિત્રો આજના વિડીયોમાં આટલું હતું। તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી કરીને અમે દાંતીવાડા ડેમ, સીપુ ડેમ, મુક્તેશ્વર ડેમ અને બનાસ નદીના તાજા અને લાઈવ સમાચાર લઈને આવીએ તો સૌથી પહેલા તમને બધાને ખબર પડી જાય। તો મિત્રો જય માતાજી।